નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત. હું છું હિના. સાળંગપુર હનુમાનજીને લઈ શરૂ થયેલો કોપીરાઇટ અને ટ્રેડમાર્ક વિવાદ હવે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. સાધુ સંતો બાદ હવે બ્રહ્મ સમાજ, હરિભક્તો અને રાજકીય આગેવાનો પણ ખુલ્લેઆમ વિરોધમાં આવ્યા છે. જુઓ બ્રહ્મ સમાજ અને હરિભક્તો વિવાદ મુદ્દે શું કહી રહ્યા છે, સાથે જ એ પણ જુઓ કે મંદિર ટ્રસ્ટ આ પગલા વિશે શું કહી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને હજુ પણ ભગવાન સદબુદ્ધિ આપે ભોળાનાથ, એવી આ તબક્કે પ્રાર્થના કરું છું. કે અહીંથી પાછા વળી જાઓ, બે હાથ જોડીએ છીએ કે પાછા વળી જાઓ. આવી પેટર્નને માન્યતા પણ ના આપવી જોઈએ. સરકારની પણ મોટી ભૂલ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની પણ મોટી ભૂલ છે. હું તમને રિક્વેસ્ટ કરું છું સ્વામીએ, આવા કોપીરાઇટ ન હોય, ભગવાનના કોપીરાઇટ ન હોય, દેવી દેવતાનો કોપીરાઇટ ન હોય, તમે ભગવાન ખરીદવાની વાત મૂકી દો. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સાળંગપુર ધામને લઈને વિવાદ વકરી રહ્યો છે. સાળંગપુરના કોઠારી વિવેક સાગર સ્વામી દ્વારા થયેલી જાહેરાત બાદથી વિવાદે જોર પકડ્યું છે. બનાસકાંઠાના પાલનપુરમાં બ્રહ્મ સમાજની એક સભા મળી. આ સભામાં ભગવાન પર કોપીરાઇટના નિર્ણયનો આકરો વિરોધ કરાયો. એટલું જ નહીં, સભામાં એક ઠરાવ પણ કરાયો. ઠરાવમાં કહેવાયું છે કે જો ટ્રસ્ટ કોપીરાઇટ રદ નહીં કરે તો આ લડાઈને ગુજરાતના દરેક જિલ્લા અને દરેક ગામડા સુધી પહોંચાડવામાં આવશે. સભામાં હાજર તમામ બ્રાહ્મણોએ હર હર મહાદેવના નાદથી ઠરાવને મંજૂરી પણ આપી દીધી છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય જો આ કોપીરાઇટનો મુદ્દો સંતો, મહંતો, સ્વામિનારાયણ ભગવાનના સંતોને અહીંયા સંબોધીને કહું છું કે આ પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો આ લડાઈ જિલ્લા અને તાલુકામાંથી ગામડાઓ સુધી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવશે. અને આ ઠરાવ અત્યારે અમે કરીએ છીએ. નમઃ પાર્વતી પતે. પાલનપુરમાં તો ધારાસભ્ય અનિકેત ઠાકર મેદાનમાં આવી ગયા અને ટ્રેડમાર્ક કોપીરાઇટને લઈને સવાલ ઉઠાવ્યા છે. ભગવાનની પેટન્ટ આ ખૂબ મોટો વિષય છે. કોઈ વસ્તુની હોય, સબરજનની હોય પેટન્ટ, કેસર કેરીની પેટન્ટ હોય, એટલે હનુમાનજીની પેટન્ટ કેવી રીતે થાય? આપણને બધાને આ વસ્તુ આશ્ચર્ય તો લાગે. સમસ્ત બ્રહ્મ સમાજ આ મુદ્દે રાજ્ય સરકારને પણ રજૂઆત કરશે અને જરૂર પડીએ કાયદાકીય લડાઈ લડવાની પણ તૈયારી દર્શાવી છે. જનરલ ઠરાવ કરી અને વખોડી કાઢ્યો છે અને આ પેટર્ન પરત કરવા માટે સરકારને પણ લખવાની છે અને ટ્રસ્ટને પણ લખવાની છે અને એની માટે કાનૂની કાર્યવાહી પણ કરવાની છે. હનુમાનજી છે આદિ અનાદિ કાળથી ચાલતા હિન્દુ સંસ્કાર, સંસ્કૃતિ અને ધર્મના એક આદ્ય ઈષ્ટદેવ છે. એની કોઈ પણ જગ્યાએ પેટર્ન થઈ શકે નહીં. અને હિન્દુ જે ધર્મ ચિહ્નો છે, પ્રતિકૃતિ છે, ચિહ્નો છે, ફોટા છે કે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી કોઈ પણ જગ્યાએ બતાવતા હોય તો એની કોઈ પણ જગ્યાએ પેટર્ન ના થાય એવો સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો ભૂતકાળમાં આવેલો છે. એને અવગણીને આ સ્વામિનારાયણ સંપ્રદાયે જે કાર્ય કર્યું છે એ કષ્ટભંજન 1008 નામ પૈકીનું એક નામ છે. એની પણ પેટર્ન થાય નહીં. એ ઋષિ પરંપરાગતથી ચાલી આવ્યું છે. હનુમાનજી રામાયણ વખતના છે અને એને દરેકના હૃદયસ્થ છે હિન્દુઓના સનાતન ધર્મના. તો એની પુખાકૃતિ છે કે એની પ્રતિકૃતિ છે એને ક્યાંય તમે પેટર્ન કરાવી શકો નહીં કે વ્યાપારીકરણ કરી શકો નહીં. ક્યાંય કિચનમાં કે ક્યાંય ફોટામાં કે ક્યાંય તમે વિડીયોમાં કે એને તમે દર્શાવી ના શકો. ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય જ એને દર્શાવી શકે અને એવું વ્યાપારીકરણ કરી છે કે એના ટ્રેડમાર્ક લઈ અને એને પોતે આ આવકનું સાધન ઊભું કર્યું છે. એને આ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આગામી સમયમાં જ્યાં જ્યાં પણ આ વિરોધ કરવાનો નોંધવાનો થશે, સરકારને પણ વિનંતી કરવામાં આવે છે કે સુઓ મોટો કરી અને આ પેટર્નને રદ કરવામાં આવે. એટલે કે જો સાળંગપુર કોપીરાઇટ વિવાદ જો શાંત નહીં થાય તો બ્રહ્મ સમાજની સભા અને ઠરાવ બાદ રાજ્યના ગામડે ગામડે વિરોધ પ્રદર્શનો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ તરફ સુરતમાં શ્રી સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા પણ કોપીરાઇટ અને ટ્રેડમાર્ક મુદ્દે આક્રમક વિરોધ નોંધાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે કષ્ટભંજન દેવ તો વર્ષોથી બિરાજે છે તો કોપીરાઇટની જરૂર અત્યારે કેમ પડી? હું કષ્ટભંજન દેવ કોઈ વેચી નાખ્યા છે? 18 વર્ણના ઈ દાદા છે હનુમાનજી મહારાજ. તો તમને પોતા ઉપર વિશ્વાસ નથી, દાદા ઉપર વિશ્વાસ નથી, તો જ તમારે ટ્રેડમાર્ક કરાવવો પડે ને. એનો મતલબ એવો થયો, બરોબર છે? તો ટ્રેડમાર્ક આ 250 વર્ષમાં કોઈને એવું ન સૂઝ્યું કે ભગવાનનો કે કષ્ટભંજન દેવનો આપણે ટ્રેડમાર્ક કરાવી, તો હવે તમને કેમ સૂઝ્યું? ટ્રેડમાર્ક તો પેલા તમારે પોતાનો કરાવવાની જરૂર છે. અઠવાડિયા 15 દિવસ પેપરમાં ચડો છો કે અહીંયા ધોતિયા છોડી નાખ્યા એનો, ઈ પેલા ટ્રેડમાર્ક કરાવો તમે.
અને હાલી મળ્યા છો દાદાનો ટ્રેડમાર્ક કરાવવા. એટલે હું દાદા કોઈએ વેચી નાખ્યા છે અને તમે એકલા ખરીદી લીધા છે એટલે દાદાનો ફોટો પૂજવાનો એટલે એના પૈસા ચૂકવવાના પબ્લિકને તમને? તમે ભગવાન ખરીદવાની વાત મૂકી દો અને તમે જે કરો છો ને ભજન કરો, આ બધું મૂકો. તમે ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી ઓઢીને તો ભગવાનનું ભજન કરો. તમારે આ માર્ગે નથી જવાનું, કોપીરાઇટ નથી લેવાના. અને તમે જે પ્રાઇવેટ સંસ્થાઓ લઈને બેઠા છો ને એ પેલા વગર શરતે ભગવાન સ્વામિનારાયણ દેવને અર્પણ કરો, આ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરો, તો તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. તમારે કોપીરાઇટ લેવાનો અધિકાર નથી સ્વામી. 11 જૂને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ મંદિર દ્વારા જાહેરાત કરાઈ હતી કે હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો તથા કિંગ ઓફ સાળંગપુર સહિત વિવિધ કોપીરાઇટ અને ટ્રેડમાર્કના સર્ટિફિકેટ દાદાના ચરણોમાં સમર્પણ કરાયા છે. હનુમાનજી મહારાજના અલગ અલગ વિવિધ સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરની જે દિવ્ય મૂર્તિ છે એ મૂર્તિ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રને લઈને ધ્યાનમાં રાખી આજે એમના ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ કરાવ્યા છે અને તે થઈને આજે હનુમાનજી મહારાજના શરણોમાં સમર્પિત કર્યા છે. ત્યારે આવનારા સમયમાં આના કોઈ દુરુપયોગ કે મિસયુઝ ના કરી શકે હેતુથી આપણી સાળંગપુરની આગવી ભક્તિ પરંપરા, સેવા પરંપરાઓ જળવાઈ રહે એ હેતુથી આ કાર્ય સંપન્ન થયું છે. સમગ્ર મામલે મંદિર ટ્રસ્ટે ખુલાસો પણ કર્યો છે. સાળંગપુર મંદિર ટ્રસ્ટનો દાવો છે કે તેમણે ભગવાન પર કોપીરાઇટ નથી લીધો. મંદિર ટ્રસ્ટે કહ્યું કે ભગવાન હનુમાનજી પર કોઈ માલિકી હકનો દાવો કરવામાં આવ્યો નથી. કોપીરાઇટ અને ટ્રેડમાર્ક માત્ર સાળંગપુર ધામની વિશિષ્ટ પ્રતિમા, કિંગ ઓફ સાળંગપુર સ્વરૂપ, લોગો, ચિત્રાત્મક અભિવ્યક્તિઓ અને સર્જનાત્મક કૃતિઓ માટે લેવામાં આવ્યા છે. ટ્રસ્ટે કહ્યું કે ઓનલાઈન છેતરપિંડી અટકાવવા નિર્ણય લેવાયો છે. ટ્રસ્ટનો દાવો છે કે છેલ્લા કેટલાક સમયમાં નકલી વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજ દ્વારા સાળંગપુરના નામે ખોટા રૂમ બુકિંગ, ઓનલાઈન પ્રસાદ અને દાન ફાળાના નામે ભક્તો સાથે છેતરપિંડીના બનાવો બન્યા છે. આવી પ્રવૃત્તિ કરનારા સામે સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત અને કડક કાનૂની પગલાં લઈ શકાય તે માટે કોપીરાઇટ અને આઈપી રાઇટ્સનું સુરક્ષા કવચ અનિવાર્ય બન્યું છે. ટ્રસ્ટ સ્પષ્ટ કરી રહ્યું છે કે તેઓ હનુમાનજી પર માલિકીનો દાવો નથી કરી રહ્યા, પરંતુ માત્ર સાળંગપુરની વિશિષ્ટ ઓળખને સુરક્ષિત કરવા માંગે છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં આગળ વાત કરીએ. ફરી 4 પગના આતંકની તસવીરો સામે આવી છે. ક્યાંક સિંહ માનવભક્ષી બન્યા છે તો ક્યાંક દીપડાએ દેકારો મચાવ્યો છે. રસ્તે રખડતા ઢોરોનો પણ ત્રાસ ઓછો નથી. રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી 4 પગના આતંકની ડરાવનારી તસવીરો સામે આવી છે. માટે જ લોકો હવે તંત્રને કહી રહ્યા છે કે આ 4 પગના આતંકનું કંઈક કરો. રાજ્યના કેટલાય વિસ્તારો 4 પગના આતંકથી ધ્રુજી ઉઠ્યા છે. ક્યાંક દીપડા અને ક્યાંક સિંહ લોકોને ડરાવી રહ્યા છે તો ક્યાંક રખડતા પશુઓએ મચાવ્યો છે આતંક. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ કરી નાખ્યું છે. દ્વારકામાં આખલાનો આતંક. દેવભૂમિ દ્વારકામાં આખલાનો આતંક યથાવત છે. જુઓ આ દ્રશ્યો. દ્વારકાના સલાયામાં આખલાએ રસ્તો માથે લીધો. જાહેર માર્ગ પર 3 આખલાઓ બાખડ્યા. શાક માર્કેટ નજીક 3 આખલાઓ જાણે એકબીજાનો જીવ લેવા તલપાપડ હોય તેમ લડ્યા. બીજી તરફ જાહેર માર્ગ પર આખલાઓના યુદ્ધના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો. અચાનક સર્જાયેલી સ્થિતિના કારણે લોકોમાં નાસભાગ પણ મચી ગઈ હતી. સ્થાનિકોએ આખલાને છોડાવવા તેમના પર પાણીનો છંટકાવ પણ કર્યો. જો કે યુદ્ધે ચડેલા આખલા પર કોઈ જ અસર ન થઈ. લાંબા સમય સુધી લડ્યા બાદ આખરે આખલા છૂટા પડ્યા, જે બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રખડતા ઢોર અને આખલાઓના આતંકથી નાગરિકો પરેશાન બન્યા છે, છતાં તંત્ર યોગ્ય અને અસરકારક કાર્યવાહી નથી કરતું. રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તંત્ર સામે લોકો દ્વારા માંગ ઉઠી રહી છે. દીપડાએ શ્વાનનો કર્યો શિકાર. હવે આ જુઓ. આ દ્રશ્યો કોઈ જંગલના નહીં પરંતુ એક ફાર્મ હાઉસના છે. ભરૂચના ઝઘડિયાના તલોદરા ગામે શિકારની શોધમાં આદમખોર દીપડો ઘૂસી આવ્યો અને આતંક મચાવ્યો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે દબાયેલા પગે દીપડો આવે છે, ફાર્મ હાઉસમાં કૂદકો મારીને ઘૂસે છે અને થોડી જ વારમાં શ્વાનને જડબામાં પકડીને બહાર નીકળે છે. ઝઘડિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર ચિંતાનો વિષય બની છે. અગાઉ માત્ર સીમ અને વગડાના વિસ્તારોમાં દીપડો દેખાતો, હવે માનવ વસાહત તરફ વળ્યો છે.
તલોદરા ગામે ફાર્મ હાઉસમાં રાત્રિના અંધકારમાં એક ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. ફાર્મ હાઉસ કમ્પાઉન્ડમાં બાંધેલા પાલતુ શ્વાન પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો અને તેને ફાડી ખાધો. સવારે આ ભયાનક દ્રશ્ય જોતા જ ફાર્મ હાઉસના માલિક અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર તલોદરા ગામમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક અસરથી દીપડા પ્રભાવિત વિસ્તારમાં પાંજરા ગોઠવી તેની ઝડપી લેવા માંગ કરી છે. રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો જંગલનો રાજા. આ તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ડુંગરપુર ગામે સિંહે લટાર મારી. ડુંગરપુર ગામની બજારમાં સિંહ લટાર મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો. ડુંગરપુર ગામના સ્થાનિક યુવકે મોબાઈલ કેમેરામાં વિડીયો કેદ કર્યાનો દાવો છે. વિડીયો વાયરલ થતા ઘરની બહાર ખુલ્લામાં સૂતા લોકોમાં ભયનો માહોલ છે. જો કે વન વિભાગની ટીમે સિંહને ટ્રેક કરી રહેણાંક વિસ્તારમાંથી દૂર ખસેડ્યો હોવાનો દાવો છે. સમગ્ર ઘટના અંગે શેત્રુંજી વન્યજીવ વિભાગે કહ્યું કે શેત્રુંજય ડુંગર પર હાલ 12 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. હાલ આ સિંહ પાલીતાણા ડુંગરપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છે. વન વિભાગના કર્મચારી અને ટ્રેકરો રાઉન્ડ ધી ક્લોક સિંહોની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. દીપડાએ કાકા ભત્રીજા પર કર્યો હુમલો. ગીર સોમનાથ ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે અને દિવસે જંગલી પશુઓનો આતંક વધતો જાય છે. ક્યારેક સિંહ આતંક મચાવે છે તો ક્યારેક દીપડા દેકારો દે છે. ફરી એકવાર ગીર સોમનાથથી દીપડાનો આતંક સામે આવ્યો છે. થોડી ગામે કેળાના બગીચામાં કામ કરી રહેલા કાકા ભત્રીજા પર દીપડાએ હુમલો કરતા આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. કાકા માલાભાઈ મોઢકિયાની ઉંમર 48 વર્ષ છે, જ્યારે ભત્રીજા દિવ્યેશ મોઢકિયાની ઉંમર 19 વર્ષ છે. બંને રોજિંદા કામમાં કેળાના બગીચામાં વ્યસ્ત હતા ત્યારે જ અચાનક દીપડો બગીચામાં ધસી આવ્યો અને બંનેને લોહી લુહાણ કરી નાખ્યા. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એ વાડિયા નિરણ વાટતા હતા તો પાછળથી દીપડો આવીને હુમલો કર્યો છે. પછી એકવાર એને જાતે છોડાવવાનો પ્રયત્ન કર્યો તો છૂટી ગયા. પછી પાછી વાર બીજી વાર વધારે હુમલો કર્યો છે દીપડાએ પાછળથી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ વન વિભાગને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ આસપાસના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. અવારનવાર ગીર સોમનાથ ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓના આતંકની તસવીરો સામે આવી છે. ફરી એકવાર જંગલી પશુઓના આતંકે હાહાકાર મચાવ્યો છે. દીપડા જંગલ ખાતાવાળા પકડે તો છે, પણ એને પાછા બીજા એરિયામાં ન મૂકો. એને કોઈ જગ્યા એવી જગ્યાએ મૂકો કે જે પાછા ફરીથી ન આવે. કેમ કે આ રાની દીપડા છે એની ટેવ પડી ગઈ છે, તો એ કોઈને કોઈ વ્યક્તિની ઈજા કરવાના જ છે. બાકી જંગલ ખાતાવાળા તો એનો પ્રયત્ન ખૂબ કરે જ છે બિચારા. 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું. અમરેલીમાં પણ ખૂંખાર શિકારીએ આતંક મચાવ્યો છે. અમરેલીના બગસરાના ગોંટિયાણ ગામે સિંહણે 7 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો. મધ્યપ્રદેશનો પરપ્રાંતીય પરિવાર વાડીમાં રહેતો હતો. તેમના 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. બાળકનું મોત થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ વન વિભાગે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને હુમલો કરનાર સિંહણ અને 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા. ઓછી સિંહ આવ્યો તો 3 છોકરા ગયા હતા, તે ઉપાડીને લઈ ગયો. તો પાછા દોડ્યા હતા, તે મને એકલો દોડ્યો. ફેર બધા ગામ વાળાને બોલાયા, ઘસડીને લઈ ગયો. શનિ સાંજે 7 વાગે એક સિંહ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે. આખલાઓના આતંકથી દહેશત. અરવલ્લીના મેઘરજ શહેરમાં રખડતા આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. એક જ દિવસમાં 2 અલગ અલગ સ્થળે આખલાઓ વચ્ચે ભયંકર જંગ થતા સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે. રહેણાંક વિસ્તારમાં થયેલા આખલાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિના કારણે લોકોમાં ભારે ભય જોવા મળ્યો. મુખ્ય બજાર માર્ગ પર આખલાઓ બાખડતા રસ્તા પર પાર્ક કરેલી એક બાઇકને પણ નુકસાન થયું. અવારનવાર થતી ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ તંત્ર હાથ પર હાથ રાખીને બેઠું છે. લોકો હવે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અધિક માસે આસ્થાનો મહાસાગર જોવા મળ્યો. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા, શામળાજી, અંબાજી, પાવાગઢ અને ડાકોર જેવા યાત્રાધામોમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી. રવિવારનો દિવસ અને પુરુષોત્તમ માસ હોવાથી યાત્રાધામોમાં જનસેલાબ ઉમટી પડ્યો. ભગવાન અને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ મંદિરોમાં પહોંચ્યા.
પુરુષોત્તમ માસ ભક્તિ કરવાનો વિશેષ મહિનો, નદીમાં સ્નાન કરવાનું દિવ્ય મહત્વ, મંદિર પરિસરોમાં ભક્તોનું ઘોડાપૂર, દ્વારકા, ડાકોર, પાવાગઢ, અંબાજીમાં ભક્તોનું માનવ મહેરામણ. પુરુષોત્તમ માસે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને ફળદાયી મહિનો માનવામાં આવે છે. દર 3 વર્ષે એકવાર આવતા આ વિશેષ મહિનાનું ખગોળીય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અનંત મહત્વ છે. સાથે જ પુરુષોત્તમ માસ અને મંદિર દર્શન વચ્ચે અત્યંત દિવ્ય સંબંધ છે. આ પવિત્ર મહિનામાં મંદિરોમાં દર્શન કરવાથી ભક્તને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે આજે રવિવારની રજા અને અધિક માસને લઈને ઠેર ઠેર ધાર્મિક સ્થાનો પર ભક્તોની ભીડ જોવા મળી. દ્વારકા, શામળાજી, અંબાજી, પાવાગઢ, ડાકોર, ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોમાં આજે રવિવાર અને પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તો ભગવાનના એક દર્શન માટે આતુર બન્યા અને માનવ મહેરામણ ઉમટી પડ્યું. સૌથી પહેલા વાત કરીએ દ્વારકાની. પવિત્ર પુરુષોત્તમ માસમાં યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી કૃષ્ણના દર્શનનું અનંત ગણું ધાર્મિક મહત્વ છે. કારણ કે પુરુષોત્તમ માસના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ કૃષ્ણ છે. આ મહિનામાં દ્વારકાધીશ મંદિરની યાત્રા કરવી એ સાક્ષાત વૈકુંઠ ધામની યાત્રા સમાન માનવામાં આવે છે. ત્યારે જગત મંદિર દ્વારકા ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચીને ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવી રહ્યા છે. દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહિલાઓ એકત્ર થઈને પૂજા અર્ચના કરી હતી. જો કે એક તરફ આસ્થાનું વાતાવરણ છે તો બીજી તરફ દરિયામાં મોન્સૂન એક્ટિવિટીના કારણે સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો છે. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતા ગોમતી ઘાટ પર સમુદ્રના મોજા 8 થી 10 ફૂટ જેટલા ઊંચા ઉછળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. પોલીસના જવાનો અને ફાયર વિભાગની ટીમ પણ ખડે પગે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોમતી ઘાટ પર ઉછળતા મોજાનો નજારો નિહાળતા નજરે પડ્યા હતા. આજે પુરુષોત્તમ મહિનાના પાવન દિવસે જ્યારે અમે લોકો આજે આવ્યા છીએ, અમે લોકો તો જિગ્નેશ દાદાની કથામાં એકચ્યુઅલી રાજકોટથી આવ્યા છો ને હું લીના ભટ્ટ બ્રાહ્મણ જ છું અને આજે અમે ગોમતીમાં નાવા આવ્યા છીએ. આજ ગોમતીના મોજા જુઓ તમે. આજ પુરુષોત્તમ મહિનામાં અહીંયા ઊભા ઊભા જ અમને નવડાવી દીધા છે. અમને નીચે જવાની જરૂર નથી. આજે અહીંયા ઊભા રહો, ગોમતી મોજાથી અમને નવડાવી દે છે. આજે અમને એટલો પાવન અવસર છે અમારા માટે કે વાત જવા દો. બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. બહુ જ આનંદ આવી રહ્યો છે આજે. આ તરફ અરવલ્લી જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ શામળાજી અત્યારે જય શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું છે. પવિત્ર પુરુષોત્તમ માસનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના દર્શન અને ભક્તિનું અનેરું મહત્વ છે. હું અહીંયા શામળાજી અમારા ઈષ્ટદેવ છે અમારા, એટલે શામળાજી આજે અધિક મહિનાનો છેલ્લો અમાસ છે. એટલે આજે અધિક મહિનાના અમાસના દિવસે આજે દર્શન કરવા આવ્યા છે. બહુ સરસ દર્શન છે અમારા અહીંના અને અમારા અહીંયા ઈષ્ટદેવ કહેવાય છે. અહોભાગ્ય છે આજે અમારું કે અમારે ધજા ચઢાવવામાં આવી. આજે બહુ સરસ અમારા અહોભાગ્ય અને આજે અમારું અધિક મહિનામાં બહુ સારું પુણ્ય હશે તો અમને આજે ધજા ફરકાવવામાં આવી છે. આજે સરસ અધિક માસના નિમિત્તે અમે અમદાવાદથી અમારા મિત્ર મંડળ રબારી સમાજના લોકો આજે શામળાજી મંદિર ખાતે ભગવાન વિષ્ણુના ચરણોમાં આજે રાજભોગ કર્યો અને ધજા પૂજન વિધિ કરીને આજે ધજા ભગવાનને અર્પણ કરીશું. પુરુષોત્તમ માસમાં લોકો દાન, પુણ્ય, ધર્મ, કાર્ય ખૂબ વિશેષ કરી રહ્યા છે. પણ અમે જતા જતા આ 3 વર્ષે આવનારો જે પુરુષોત્તમ માસ છે એ નિમિત્તે ભગવાનને આજે ધજાજી અર્પણ કરી અને રાજા ધીરાજને અમે પ્રાર્થના કરી કે અખિલ બ્રહ્માંડનું કલ્યાણ કરજો. સવારથી જ મંદિરની બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ ખાસ અવસરે ભગવાન શામળિયાને પણ અતિ મનમોહક અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શ્રદ્ધાના ઘોડાપુર વચ્ચે અનેક ભક્તોએ આજે ભગવાન શામળિયાના શિખર પર આસ્થાની ધ્વજા ચડાવી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મંદિર પરિસરમાં એક યજમાન દ્વારા ભવ્ય મહાવિષ્ણુ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં આહુતિ આપીને ભક્તોએ સુખ શાંતિની પ્રાર્થના કરી હતી.
પુરુષોત્તમ માસમાં માની આરાધનાનું પણ એટલું જ મહત્વ છે. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રવિવારની રજા અને અધિક માસને લઈ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા. વહેલી સવારથી ભક્તોએ માતાજીના જય ઘોષથી માઈ ભક્તોએ મંદિર પરિસર અને ડુંગર ગજવી દીધો. બીજી તરફ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું સ્થળ એવા અંબાજી ધામમાં સતત ભીડ જોવા મળતી હોય છે. આજનો રવિવાર આસ્થાનો રવિવાર બન્યો. શક્તિપીઠ અંબાજીમાં રવિવારને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. સપ્તાહના 7 દિવસોમાં રવિવારના દર્શનનું વિશેષ મહત્વ છે. એક તરફ રવિવારની રજા પણ હોય છે, તેના કારણે ભક્તો અંબાજી પહોંચતા હોય છે. ધમધોકતા તાપમાં પણ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. ગ્રાઉન્ડ રિપોર્ટમાં હવે આગળ વાત કરીએ. પાણીદાર ગુજરાતની વાતો વચ્ચે વાત એવા ગામની જ્યાં આજે પણ લોકો ટીપા ટીપા પાણી માટે તરસી રહ્યા છે. સરહદી જિલ્લા કચ્છના બંને વિસ્તારના અંતરિયાળ સાધારા ગામમાં આજે પણ પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. તરસ્યું બન્નીનું સાધારા ગામ 50 વર્ષથી પીવાના પાણી માટે વલખા. પાણી 50 વર્ષથી નથી આવતું. 200 થી વધુ ઘર, 350 મતદારો, છતાં સુવિધા શૂન્ય. પાણીની સમસ્યા એટલી છે ખરાબ કે અમારા અત્યારે જાનવર પણ તરસે મરે. 2 વર્ષ પહેલા બનેલો ટાંકો આજે પણ ખાલીખમ. આ ટાંકો બન્યો એને 1-2 વર્ષ થયા, પણ હજી સુધી એમાં પાણી નથી. કચ્છનો આ એ બન્ની વિસ્તાર છે જે પોતાના પશુપાલન અને માલધારી સંસ્કૃતિ માટે જાણીતો છે. પરંતુ આ જ બન્ની વિસ્તારનું સાધારા ગામ આજે વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યું છે. દદ્ધર જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા આ ગામના લોકો આજે પણ પાણીની પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. બાકી આજ સુધી ક્યાંય પાણીની તકલીફ 50 વર્ષ જૂનું ગામ છે રાજાશાહીનું, છતાં પણ અહીંયા પાણી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 50 વર્ષથી ગામમાં પાણીની આ સમસ્યા આવી જ વિકટ બનેલી છે. નવાઈની વાત તો એ છે કે સરકારના ચોપડે વિકાસ દેખાડવા માટે 2 વર્ષ પહેલા ગામમાં 50,000 લીટરની ક્ષમતા ધરાવતો પાણીનો મોટો ટાંકો તો બનાવી દેવાયો, પરંતુ આ પાણીનો ટાંકો પણ ગામની તરસ છીપાવી નથી શકતો. અને અમારો આ બાજુમાં ડેમ છે, એમાં હવે પાણી છે નહીં. અને ચોપાને પણ અમને પાણી નથી મળતું તો ચોપાને ક્યાંથી મળે? અને જે વોટિંગવાળા આવે એ વોટિંગ લઈએ ને વોટ લઈને હાલ્યા જાય. હજી સુધી અમને પાણીનો ટીપો કાંઈ મળ્યો નથી. સ્થાનિકોનો આરોપ છે કે નેતાઓ ચૂંટણી ટાણે મત માંગવા આવે છે, આશ્વાસન આપે છે, પણ ચૂંટણી પતી ગયાના વર્ષો વીતી જવા છતાં ગામની તરસ छिपाવવા કોઈ આગળ આવતું નથી. હવે સવાલ થાય કે આકરી ગરમીમાં લોકો તરસ કેવી રીતે छिपाવે? તો તેનો જવાબ છે આ દરગાહ પાસે આવેલો બોર. અહીંથી જે ખારું પાણી નીકળે છે તેનાથી જ લોકો માંડ માંડ પોતાનું ગળું ભીનું કરે છે. આ ખારા પાણીના કારણે ગામમાં રોગચાળાનો ભય રહે છે. અત્યારે દરગાહનો બોર છે, એમાંથી અમે પાણી પીએ છીએ. જો દરગાહનો બોર ન હોય તો અમે તરસે મરીએ. કેવું પાણી ત્યાં આવે છે? પાણી ઠીક છે, ખારું, એવું મીઠું નથી, પણ શું કરીએ? પાણીની સમસ્યા એટલી છે ખરાબ કે અમારા અત્યારે જાનવર પણ તરસે મરે છે. સાધારા ગામના લોકો પોતાની આ વેદના લઈને અનેક વખત સરપંચ પાસે દોડી ગયા છે. રજૂઆતોના થોથા ઉપર સુધી પહોંચાડાયા છે, છતાં પણ તંત્રના બહેરા કાને આ આજીજી સંભળાતી નથી. હવે પાણીના ગંભીર સંકટ વચ્ચે હવે ગ્રામજનો અને માલધારીઓએ રાજ્ય સરકાર અને ઉચ્ચ વિભાગોને આખરી આશા સાથે અપીલ કરી છે કે ચૂંટણીના વાયદાઓ પૂરા કરો અને સાધારા ગામમાં પીવાના શુદ્ધ પાણીની કાયમી સુવિધા આપો. કેમ કે હાલ તો સાધારાનો કાગળ પર દોડતો વિકાસ જમીન પર ક્યાંક ગાયબ છે. પાણીની સમસ્યા ઉપરાંત ગામમાં રસ્તાની સુવિધાનો પણ અભાવ છે. ચોમાસાની ઋતુ દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે. રસ્તા ન હોવાથી બીમાર વ્યક્તિને સારવાર માટે મુખ્ય માર્ગ સુધી ખભા પર ઊંચકી લઈ જવાની ફરજ પડે છે. વિકાસના દાવાઓ વચ્ચે સાધારા ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીંયાથી અમારો ગામ સુધી રસ્તો નથી. અમારે ચોમાસામાં બહુ તકલીફ થાય છે. એ રસ્તાના અમે ઘણી રજૂઆત કરી છે, પંચાયતોમાં, આગળ ધારાસભ્યોમાં ઘણી લેટર લીધા છે, પણ અમારો હજી કોઈ રસ્તો બન્યો નથી. કેમ કે અમારે ચોમાસામાં કોઈ પણ ડિલિવરીનું કેસ છે કે અમારે એમાં બહુ તકલીફ છે.
અહીંયાથી ઠેઠ ટુવા સુધી લેવું પડે, ખંભા ઉપરથી રોડ સુધી.